નમસ્કાર મિત્રો, સાચી વાત, નિર્ભય અવાજ, મારો અભિપ્રાય ના એક નવા કોન્સેપ્ટ સાથે આપ સૌની વચ્ચે આવ્યો છું. આજનો આપણો વિષય છે જન્મથી મરણ સુધીની લાઈન. કે આપણે તાજેતરમાં જે ઘટના એક જોઈ કે પેટ્રોલ ડીઝલની કોઈ અફવા ફેલાઈ છે કે પેટ્રોલ ડીઝલ દેશમાં પતી જવાનું છે, તેના કારણે દેશને કે રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં લોકો ઉમટી પડે છે અને લોકો પોતે લાઈનોમાં ઉભે છે, કલાક, 1.5 કલાક, 3 કલાક જેવા સમય વિતાવે છે અને પેટ્રોલ નાખાવે છે પોતાની બાઇકોમાં. તો આવી ઘટના આજે આપણે એક જ બની છે એવું નથી. આવી ઘટનાઓ જ્યારથી પણ ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી છે ત્યારની આપણે જોઈ રહ્યા છે. ત્યારે પહેલી અને કહી શકાય કે બહુ દુઃખદાયી ઘટના એટલે કે નોટબંધી. જે કોઈ પિક્ચરના માધ્યમથી તેને બચાવી લેવાની વાત તો કરે છે સરકાર, પણ તે શું સાચી એટલી સત્ય છે કે જેટલી ફિલ્મોમાં બતાવે છે? આના ઉપર પણ આજે ચર્ચા કરવાની છે. ચર્ચા કરવાની છે એ લાઈનો ઉપર કે જે વોટિંગની લાઈનોમાં ઉભીને તમે ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યા છે સરકારને, અને ત્યારબાદ મળે છે શું જનતાને? તો કે લાઈનો. નોટબંધી જેવી એક લાઈનોમાં ઊભું રાખવાની, કહી શકાય કે પબ્લિકને હેરાન પરેશાન કરવાની સ્ટ્રેટેજી જાણી લીધી હોય સરકારે, તેવો એક નોટબંધી જેવો કહી શકાય કે ફેસલો લેવામાં આવે છે. તેનું કારણ આપવામાં આવે છે કે આતંકવાદને ખતમ કરવો. તો 2016માં કહી શકાય કે એમને ખતમ કરવા માટે નોટબંધી કરવામાં આવે છે. છતાં પણ 2017માં, 2018માં, 2019માં પુલવામા હુમલો, ત્યારથી અત્યાર સુધી ઘણા બધા હુમલાઓ, આતંકી હુમલાઓ થયા છે. જે હુમલાઓની લિસ્ટ હું વિડીયોને અંતે આપને બતાવીશ. ઘણી બધી કહી શકાય કે ઘણા બધા નોટબંધીના દિવસે અઠવાડિયામાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવા અખબારોએ પોતે એવું જાહેર કર્યું છે કે 30 થી વધારે લોકોના મૃત્યુ થયા છે નોટબંધીની લાઈનોમાં ઉભા રહીને. કહી શકાય કે એ આંકડો 10 દિવસ પછી એ 90 પહોંચી જાય છે. તે આંકડો મહિના દિવસ પછી 100+ થઈ જાય છે. તો ઘણી બધી ઘટનાઓ જ્યારે આપણે વાત કરીએ ત્યારે લાઈનોમાં ઉભો રહેવાની પ્રથા માત્ર ને માત્ર જનતાને, જ્યારે કોઈ પણ વીવીઆઈપી ગાડી નીકળે છે, મંત્રીઓ નીકળે છે, ત્યારે ટ્રાફિકમાં લાઈનો લગાડવાની જિમ્મેદારી તો કે પબ્લિકની. કહી શકાય કે વોટિંગ દેવા માટે પબ્લિક લાઈનમાં તમને ઉભે છે, એટલા માટે તમને ચૂંટીને આવે છે કે તમે એમના માટે ક્યાંક બેસ્ટ કરો. પણ અંતે મળે છે શું? લાઈનો. કોઈ પણ લોકો જન્મે ત્યાંથી લઈને મરે છે ત્યાં સુધીનો કોઈ પણ ઘટનાઓને આપણે જોવામાં આવે તો વિદ્યાર્થીઓ પોતાના એડમિશન માટે લાઈનમાં ઉભે છે. જન્મ થાય છે કોઈ બાળકનો તો તે બાળકના જન્મ પ્રમાણપત્ર માટે લાઈનમાં ઉભવામાં આવે છે. બેંકોમાં આપણા પૈસા લેવા માટે લાઈનોમાં ઉભવામાં આવે છે. ઘણી બધી જગ્યા કે જ્યાં માત્ર ને માત્ર આપણે લાઈનોથી જ ને લાઈનો વતી જ આપણે ઓળખાય છે કે લાઈનોમાં ઉભવું. ત્યારે રાશન કાર્ડની વાત હોય તો રાશન કાર્ડ ધારકો માટે લાઈનમાં ઉભા રહીને વાત હોય. ત્યારે કન્ટિન્યુ જો 2014 થી અત્યાર સુધીની લાઈનો ગણાવવામાં આવું કે જે હાઇલાઇટ કરેલી લાઈનો છે, એવી તો અનેક લાઈનો છે કે જેમાં આપણે ઉભા રહ્યા છે. તો પહેલી લાઈન છે બેંક, નોટબંધી વખતે. બીજી લાઈન આપણે સૌ જાણીએ છીએ તે છે કોરોના વખતે રેમડેસિવિર ઇન્જેક્શન, કે જેની કાળાબજારી થઈ, ઘણા બધા લોકો કહી શકાય કે પકડાયા, ઝડપાયા. તેનું શું થયું હાલ સુધી આપણે ખબર નથી, પણ તેની પણ ઘણી બધી કહાનીઓ છે. ત્યારબાદ બીજું છે તો કે ઓક્સિજનના બાટલાઓ ખૂટ્યા, ઘણા લોકોના એમાં પણ જીવ ગયા, રેમડેસિવિર ઇન્જેક્શનના કારણે પણ જીવ ગયા. ત્યારબાદ જે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો છે, 3 વર્ષ જેવું એક લોકડાઉન જેવો સમય આવ્યો. એ સમયમાં એ લોકો પાસે કમાવા માટે કશું નહોતું. માત્ર એને બીપીએલ ધારક અને એપીએલ ધારક જે કાર્ડ હતા એના ઉપર જ એ લોકોએ પોતાનું ગુજરાન ચલાવી. જે કઈ રાશન મળતું હતું એના ઉપર પણ એ લોકોએ લાઈનોમાં ઉભા રહેવાનો વારો આવ્યો. કેટલી લાઈનો એવી છે કે જે લાઈનોની કોઈ ઘટના કે કોઈ કહી શકાય કે જેની કોઈ સીમા નથી, અને માણસને મળે છે શું ચાલે? અત્યારની જ વાત કરવામાં આવે તો યુદ્ધના કારણે એલપીજી ગેસમાં કહી શકાય કે જે મધ્યમ વર્ગના જે લોકો છે કે જે લોકોને કહી શકાય કે જે ખાણીપીણીની લારીઓ ચલાવી અને પોતાનું જીવન ગુજાર કરતા હતા, એ લોકોને બાટલા ન મળવાના કારણે તેની પર રોજગારીમાં બહુ માઠી અસર પડી છે. ત્યારે જે સ્વિગી કરતા લોકો છે, ઝોમેટો કરતા લોકો છે, તે પેટ્રોલની મહામારી વચ્ચે તે પોતાનો ધંધો ઠપ થઈ ગયો છે. ઘણા બધા લોકો છે, જ્યારે એક કહી શકાય કે પબ્લિક હેરાન થઈ રહી છે, ત્રાહિમામ થઈ રહી છે, ત્યારે સરકારે કંઈક વિચારવું જોઈએ કે આ અમારા જ વોટર છે, આણે જ અમને ખોબલે ને તોબલે વોટ આપેલા છે. એટલા માટે મારી એક ને એક ગણી અને તમામ જે લોકો છે, જે લોકો મારા વિડીયોના માધ્યમથી તમામ લોકો જે મને જોઈ છે તે લોકોને મેં જે કંઈ પણ વાત કરી છે તે હવામાં તીર મારવા વાળી વાત નથી. વિડીયોના અંતે આપ સૌને ઓથેન્ટિક જે ન્યૂઝ છે તે પણ હું મૂકીશ, જે હુમલાઓ થયા છે તેના નામ સહિત પણ મૂકીશ, વર્ષ સહિત પણ મૂકીશ. તો આપ એક વખત વિચારજો કે આપણે જે કંઈ પણ પાર્ટીને વોટ આપવા જઈએ છીએ શું તે આપણા માટે વિચારે છે ખરી? પછી પાર્ટી ગમે તે હોય, પણ જે આપણા માટે વિચારે છે
એને મત આપીએ અને આપણા પરિવાર, આપણા બાળકો, કહી શકાય કે આપણી બહેનો, આપણી દીકરીઓ સેફ છે કે નહીં એવી પાર્ટીને વોટ આપશું તો આવનારી જે પેઢી છે તે પણ આપણે યાદ કરશે. અને પણ હવે જો કોઈ પણ ઇલેક્શન આવે તેમાં કોઈ પણ નેતા આવે, પછી કોઈ પણ પાર્ટીનો હોય કે કોઈ પણ સમાજનો હોય કે કોઈ પણ ધર્મનો હોય, તેને આપણે એક વખત અચૂક પૂછશું કે તમે આ લાઈનોમાં અમે ઉભા રહ્યા છે, હવે શું અમારે હજુ કેટલી લાઈનોમાં ઉભું રહેવાનું છે, હજુ અમારે કેટલું ભોગવવાનું છે. એકવાર આ સવાલ, આ પ્રશ્ન તેમને અચૂક પૂછજો અને ત્યારબાદ વોટ કરજો, એવી હું બે હાથ જોડી અને આપને નમ્ર વિનંતી કરું છું.